અમદાવાદમાં વકફ બિલ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તો સીદી સૈયદની જાળીવાળી મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મુસ્લિમ સમુદાય દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. વિરોધ કરનાર કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વકફ બિલ મુદ્દે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સીદી સૈયદની જાળીવાળી મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. તો મુસ્લિમ સમુદાય દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે. બેનરો હાથમાં લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયા. તો વિરોધ કરનાર કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. અમદાવાદમાં વકફ બિલ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તો સીદી સૈયદની જાળીવાળી મસ્જિદની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરનાર કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. મુસ્લિમ સમુદાય દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે. તો મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયા છે. ત્યારે વિરોધ કરનાર કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં વકફ બિલ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સીદી સૈયદની જાળીવાળી મસ્જિદની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો મુસ્લિમ સમુદાય દ્વારા કાળી પટ્ટી બાંધીને આ વિરોધ કરવામાં આવ્યો છે. તો વકફ બિલને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સંવાદદાતા સુમન ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે સુમન, અમદાવાદમાં વકફ બિલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કેટલાક અટકાયત પણ કરવામાં આવી છે. વધુ શું વિગતો? જી હિરલ, જે પ્રમાણે દેશભરમાં ચર્ચિત બન્યું છે વકફ સુધારા બિલમાં જે લોકસભા અને રાજ્યસભામાંથી પાસ થયા બાદ દેશભરમાં ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે નોંધાયો છે. સાથે જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આવેલા લાલ દરવાજા વિસ્તારમાં સૈયદ સીદીની આ જાળી છે તે પાસે SBID ના જે કાર્યકર છે તે બાદ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે. અને વિરોધમાં પણ નારા છે તે લગાવવામાં આવ્યા હતા કે મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી તેવા સરખો વિરોધ નારા છે તે લગાવવામાં આવ્યા છે. વકફ બિલને લઈને યુએસના જે અમદાવાદમાં વિરોધ છે તે કરવામાં આવ્યો છે. નમાઝ બાદ તરત વિરોધ કરી રહ્યા હતા અને શુક્રવાર જ્યારે આજે નમાઝનો દિવસ બાદ તેમણે વિરોધ છે તે શરૂ કર્યો હતો અને લાલ દરવાજા સૈયદ સીદીની જાળી સાથે વિરોધ છે તે નોંધાયો છે. સાથે જો વાત કરીએ તો 2 થી 3 એપ્રિલ રોજની જ્યારે વાત કરીએ તો રાજ્યસભામાં 12 કલાક ચર્ચા બાદ આ બિલ પસાર થયું. તેને રાષ્ટ્રપતિ મોકલવામાં આવ્યું હતું અને તે બાદ હાલ વિરોધ છે જે ક્યાંક નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ આ વિરોધ છે તે નોંધાયો છે અને હાલ તો પોલીસે તેમની અટકાયત છે તે કરી છે. જી સુમન, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં વકફ બિલ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે. બેનરો લઈને લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. તો વિરોધ કરનાર કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી છે.